તો બનાસકાંઠાના પાલનપુરમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। આરોપી નિકેશ પટેલે પોતાની પત્ની ગમતી ન હોવાથી તેને ₹50,000માં અન્ય શખ્સોને વહેંચી માર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। તો ઘટના બાદ આરોપીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી। પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી યુવતીને શોધી કાઢી હતી। તો યુવતીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે સામે આવ્યું હતું કે તેને ₹50,000માં અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી। તપાસમાં ખુલ્યું કે નિકેશ પટેલે તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સાથે મળીને પરિણીતા મહિલાને અન્ય સ્થળે મોકલી વેચી મારી હતી। આરોપીઓએ મહિલાના ઘરેણાં પણ બળજબરીપૂર્વક લઈને વેચી માર્યા હોવાનું સામે આવ્યું છે। સાથે જ મહિલાને બંધક બનાવી નિકેશ પટેલના મિત્રોએ તેના પર બળાત્કાર ગુજાર્યોનો પણ ગંભીર આરોપ છે। તો પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે જણાવ્યું છે કે મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી।